બે બે દીકરીઓ હોવાથી આજે મારા ઘરે દીકરાનો જન્મ નથી, અને દીકરાનો જન્મ હોત તો આ રાજા હરખથી દીકરાને જોતો. પ્રતાપજી, આજે ગામમાં જાઓ અને ગામમાં કયું વાતાવરણ ચાલે છે એ જોઈ આવો. મહારાજ, આજ બોલ્યા કેમ ના કશું? અરે રાણી, તમે બોલવાનું પણ ક્યાં મેલ્યું છે? તમે કેવા કરમ અને કેવા કિસ્મત લઈને આવ્યા છો કે બે બે દીકરીઓ હોવાથી આજે મારા ઘરે દીકરાનો જન્મ નથી. મારા હાથમાં ક્યાં છે દીકરાનું? તો રાણી કોના હાથમાં છે? કુદરતના હાથમાં છે. અરે રાણી, કુદરતનું તું નામ ક્યાં લે છું? તમારા કિસ્મત ફૂટી ગયા છે. આજે મારો દીકરો હોત ને તો આજે મારો દીકરો એક માલિક હોત, મારો મહેલનો માલિક હોત. રાણી, મહારાજ, મારી વાત તો સાંભળો પહેલા. અરે નથી આબરી તારી વાત. મારા હાથમાં ક્યાં હોય છે દીકરો? ના કીધું તું કલ્યા તું નહીં લાય. તમને ખબર છે ના નથી ભાઈ, માતાજીનું એવું નહીં પાછું કે વરત તો કરો પણ અમે આવી ભૂલ કરતો ના. કારણ કે રાજા છે ને ગમો કોઈને વરત લેવા નહીં દેતો. પાછું હુકમ ઈનો ચાલે છે. પાછું બાપા આપા મૂર્તિ લાયક ગુનો કરે. ગુનો નહીં કર્યો. માતાજી દશામાં હારું કરજો, પણ ગુનો નહીં કર્યો. પણ ખબર છે કે કનું હેડે છે ગમો? ખબર નહીં તને? મને ખબર હોત તો લાવત જ ના. લાવત નહીં દે. લે હેડ જલ્દી હેડજે. નકર અને પાછું તો કોણ કહેતો ના કે હું માર ઘેર મૂર્તિ મેલીને આવ્યો પાછું. બોલ્યા આપણે તો ક્યાં બેટો તારી? ગોમમાં જ્યાદા. હા ગોમમાં જ્યાદા. બરાબર. હાલ બેન દેખો કાકા કે લઈ જાઓ. જોયું આ રાજાનો મોણસ અંગાથી ફરતી જોયું ને? આ પરધન છે ને, અમને તો ખબર તો પડશે ને કે પેલા આજીવન નો છોકરો બે ગોમમાં જ્યાં છે તો હમણાં આપણી દશા આવી જશે. આ તો આપણે સોનામાં નીકળવું પડે રાજાનું. પરધન ખબર પડી જશે ને તો રાજાને ખબર પડશે તો દશા થઈ જશે તાનું. અને ખબર અમે દીકુબાના ઘેર જતા હત રાખવાની છે. આડાડું કોઈને ખબર ના પડે. આડાડું જોવાનું છે કોઈ છે ને તારા આપણે દીકુબાની વાત કરવાની છે પાછી. હું કીધું દીકુબા તો છે. દીકુબા આ બાજુ ઓટો મારવા નીકળ્યા છીએ. બસ એમને ભેગા થવા આવ્યા છીએ. અરે ભાઈ આબુ પર એવું થઈ રહ્યું છે. અરે ભાભી ને નહીં પણ પાછું ઓન તો એરી કોઈ નહીં એટલે એવું છે. હું કઉ છું મારું અમારે એક લોસો પડી ગયું છે. બહુ લોસો પડ્યો છે યાર. અરે લોસો એવો પડ્યો છે ને ઓને મને પૂછ્યું નહીં. અને હું પૂછ્યું નહીં યાર. એ તો ગામમાં ગલ્લા બલ્લા જતો હતો. હું પૂછવા તમે હોભરો તો ખરા ગલ્લા નહીં જો. અને આ શ્રાવણ મહિનો આવ્યો ને એટલે દશામાની મૂર્તિ લાવી દીધી છે. દશામાની મૂર્તિ લાવ્યો છે. અને ગામમાં તો ખબર છે કે રાજાનું કે વરત કોઈ નહીં લેવા દેતો. હાલો હાલો હાલજો હાલો હાલો. તને ખબર નહીં કે પેલા રાજા કેવો છે? હું તો આજે તો ખાધું નહીં રોધ્યું નહીં બે જણો ને. ખબર ના પડે આટલા વર્ષથી કોઈ મૂર્તિ લાવે દશામાની મૂર્તિ કોઈ લાવવાના વાળા કયો કેવાથી લાવ્યો? કઈ કીધું તને? બારી કહેતી હતી મારી આજ કાલની આવી છે ને હું કંકોળો ખબર પડે તને? તારે નતું કેવા? તને નહીં ખબર કે ગોમમાં નહીં પેલ્યો થતો? આ નહીં તો ખબર જ નહીં કે આવું ચાલે છે. અમુક એ બધું બસ બંધ કરજો. અમુક કરવાનું છે હું અમારે એમ કે છું પેલા પેલા હે ને હું પાન તો પછી આવું નામ મુખી. હા મુખી. શેનો બા મુખી? હા હું કોઈની આ મેં પેલા ગબ્બાના હતા ને કે પેલો રાજા ખસો ને
ભાઈ અમે તો જોડે ગોમ છોડ્યા છીએ છીએ રાજાથી અને હોફળો પર બીજું થઈ ગયું છે અમે તો જેવા આવતા હતા ને અને પડધો ને મને ભારી ગયો છે હું તો એટલું ફફરું છું ને કોઈ લિમિટ તૂટી જાય છે યાર યાર એ તો અમે તો ગોમ છે હાલથી વન ગોમ ગણા એ તો અમે તો ગમે તે ફર્યા હા કોક ને આજે જોડે ફોસી ગયેલા પડધો નીકળ્યો એટલે લોચો ગોમમાં સમજી લેવા પડધો નીકળ્યો એટલે એક ઓછો થયો અરે તારી ખબર નહીં પડી કા એ તો જોઈ તો રહ્યો તો કે ફટાક જતા રહો આવું બોલતો તો લેડજો દીકુભા આપણા શ્યામભાઈ ઘેર જેડો કોઈ જોવે ના તારું ભા હોય તો યાર સંપોલી મૂકવા વચ્ચે હવે મારે જીવીને કરવાનું પણ શું? રાજાને જોઈએ દીકરો અને કુદરતે પણ કેવો કમાલ કર્યો છે. મારે 2 દીકરીઓ આપી છે પણ એક દીકરો પણ નહીં આલ્યો. શેર માટેની ખોટ હતી એ પૂરી કરી હોત તો સારું ભગવાને, પણ હવે મારે જીવીને કશું કઈ નહીં કરું. બેટા વરત કોઈ ચમ નહીં લેતું ખબર હે કે આ ગામમાં રાજાની બીક છે એટલે રાજા કોઈને વરત લેવા નહીં દેતા બરોબર. અને વરત લે ને તો એને સજા આપો. મારે લેવું શું કરવાનું? તારે લેવું હોય તો પહેલા છે ને આપણે દશામાં સોડરી લાવવી પડે, પછી પૂજાપો લાવવો પડે, બધું લાવવું પડે 10 દિવસ. અને દશામાં બેહાડવા પડે, દીવાબત્તી કરવી પડે, આરતી કરવી પડે અને 10 દિવસ નકોણા આપવા રાખવા પડે. સવારનું આટલો બધો મહેમાન છે. અરે દશામાને તો વાત જ ના થાય. દશામાનો બહુ મોટો મહિમા છે. દશામાના વ્રત કરે ને એને દશામાં દીકરા આપો, પછી બહુ આમ ધારા કામ આપણા પૂરા થાય. દશામાનો આમ ધારી કોર બધો બહુ જ મહિમા દશામાનો, અને બહુ જ બધું બધાનું ધાર્યું કામ થાય. એને જેને દીકરા ના હોય ને એને દીકરા આલે બેટા દશામાં. જય મોરાની બા. તમે હમણાં કઈક વાત કરી રહ્યા હતા બેને, શું વાત હતી? કઈ નહીં રાણીમાં, દશામાની વાત ચાલતી હતી મેં સાંભળ્યું છે. એ તો રાણીમાં દશામાની વાત કરતા હતા કે જેને દશામાનું વ્રત લેવું હોય તો 10 દિવસ નકોડા આપવા કરે. દશામાની સાંજરી લાવે, દીવાબત્તી કરે ને બધી બહેનો ભેગી થઈને વ્રત ઉજવે ને કરે ને એટલે બધું ધારા કામ પૂરા થાય. અને માતાજી દીકરા ના હોય એમને દીકરા લે અને સંતાન ના હોય એને પ્રાપ્ત થાય. હા પ્રાપ્ત થાય એમને. આ વ્રત કરવા માટે શું કરવું પડે આપણે? એમના વ્રત કરવા માટે રાણીમાં દશામાની સાંજરી લાવવી પડે, નારાસરી લાવવી પડે, નારિયેળ લાવવું પડે, પાન લાવવા પડે અને એમની પૂજા કરવી પડે. 10 દિવસ 10 ગાંઠો વાળવાની અને બધું કરવાનું, ચોપડી વાંચવાની, આરતી કરવાની અને દશામાં આપણા ધારા કામ પૂરા કરે. તમે કીધું એટલે નકર મને તો રાજા રાખતા જ નથી. રાજા રોજ સવારે ઉઠીને મને મેણા મારે છે. સંતાન પ્રાપ્ત નથી એટલે 2 દીકરીઓ છે, એક જહલ છે, એક ચેહુ છે. રાણીમાં તમે દશામાના ઉપવાસ કરો, નકોણા તમને દીકરો આપશે દશામાં જરૂરથી, અને તમારા ધારા કામ પૂરા થશે. તમને સારું છે કીધું છે, નકર હું હાલ જ હમણાં મારું મોત ભીટી દેતી. ના રાણીમાં એવું ના કરતા. તમે જાઓ દશામાના નકોણા આપવા કરો 10 દિવસ, રાણીમાં તમારું ધારા કામ થશે અને તમને દીકરો આપશે દશામાં. જય દશામાં. જહલના બાપુ, બોલો રાણી, મારે તમને એક વાત કહેવી છે. તમારી વાતને ફરમાવો. મારે દશામાના વ્રત ચાલુ કરવા છે. હે રાણી, તમે શું બોલો છો? તમને ભાન છે? તમે સમજો જહલના બાપુ. અરે સમજવા જેવી કોઈ વાત નહીં રાણી, અને દશામાનું નોમ પણ મારા સામે લેતા નહીં. તમે સમજો જહલના બાપુ, આપણે શેર માટીની ખોટ છે ઘરમાં. તો હું તારી દશા શેર માટીની ખોટ પૂરી કરશે? રાણી, તને ખબર નથી હું રાજા છું, રાજા. અને આ ગામની અંદર કોઈ વ્યક્તિ પણ આજ સુધી 15 વર્ષ થયા કોઈ દશામાનું વ્રત લે ને તો એને હું ધરતી જહલના બાપુ એવું ના બોલો. રાણી, તો બોલવામાં થોડી મર્યાદા રાખજે. જહલના બાપુ એક દેવી છે, શક્તિ છે. રાણી, તારા કઈ વાતની ખોટ છે તો તારા વ્રત લેવું પડે છે. રાજ અને ગાદી પણ મારા પાસે છે. જહલના બાપુ, રાણી,
તમે વિચારીને બોલો. મારે જમીન જાયદાદની કશી જરૂર નથી. એક સંતાન પ્રાપ્ત કરવું છે મારે. આ તો બે દીકરીઓ હોવાથી દીકરાનો જન્મ નથી એટલે તારે દશામાનું વ્રત લઈને હું દશા આપણે દીકરો આપશે. આપશે. હા તો જવાના બાપુ. હું પણ જોઉં છું તું કેવું દશામાનું વ્રત લેજે. હું લેવાની છું. જો રાણી રાજા છું રાજા અને દશામાનું નામ પણ ના લેતી મારા સ્વામી. કે વાત કરીને કઈ બસાવાનું મને કરજો પાછા. હા બચાવવાનું કરીશું જ ને, પણ તમે ડગલું બહુ ઊંધું ભર્યું. તમારે બધાને કહેવાનું નતું. કહેવાનું હતું તમારે ડાયરેક્ટ અને અમારા જોડે આવવાનું હતું. એ વાત સાચી છે. હા તો અમે ડાયરેક્ટ આપણો કોક કરે તો રસ્તો કાઢી દો. આ ગમે તે આગુ પાછું કોક કરજો તાંત્રિક વાત તમારું સારા હાડી છે પાછું ઓહો. તમારા હડકો સમજાઈને પેલી કરાવજો નકર ઓમ ક્લીમ ક્લીમ ચામુંડાય નમઃ. ઓમ ક્લીમ ક્લીમ ચામુંડાય નમઃ. સાંભળ્યું? વાત કરીને બસાવાનું કરજો હો. હા ઓકે? બતાવીએ. આવો અમુક બોલાય આગળ. ગોમના લોકો તારા બાવાના પા બેયા છે તારા દશા માની કોક વાત આવું છે મૂર્તિ લાયા છે મને રાજાના જઈને કહી દઉં કે રાજાજી ગોમો લોકો દશા માની મૂર્તિ લાયા છે કેવું પડશે જવા દે ના ના હજી મને હોભા દે હું કોઈ વાતો કરી છે હોભાઈ પડશે અમાર તો અમે કંટાળ્યો દશામાનું વ્રત નહીં લેવું મુખી. હા. તો અમે કોક પ્રશ્ન કરો કે કોક તમારા મેર સાથે કોક ચો કર. તાંત્રિક આપણો છેલ્લામાં છેલ્લો ઉપાય કાઢેલો મને અટવાયા છે. એક છેલ્લો સારો રસ્તો બતાવો. હા. હાલના બાપુ હજુ કહું છું, માની જાઓ તમે. રાણી કોઈ પણ દશામાની વાત તારે મને કરવાની નહીં નકા તરવાર ભૂલથી રંગાઈ જશે અને તારે કોઈ વ્રત લેવાની જરૂર નથી અને તારી દશા શું કરતી છે. હાલના બાપુ તમે રાણી! વાત કરો. મહારાજ મહારાજ હુકુમ મહારાજ હુકુમ હે મહારાજ મહારાજ ગમોનો જોરદાર થઈ ગયું છે રાણી જી મહારાજા તમને ખબર નથી રાજા કોણ છે આ ગામની અંદર રાજાએ ભંડેરો ફેલાયો તો દશામાનું વ્રત કોઈ પણ લઈ શકે એમ નથી. પ્રજા ના શું કહી રહ્યા છો તમે? હાજી વાત છે મી મારો ખબર દો ગામ માશ્યો એ મૂકી લઈને આવો બાપી બાપા મૂકી લઈને આવ. ગામ વાસીઓ તમને ના પાડી હતી કોઈ દશામાનું વ્રત લેવાનું નથી અને કોઈ દશામાની મૂર્તિ પણ ગોમડા લાવવાની નથી. હા લાવે કેમ દશામાની મૂર્તિ લાવે કેમ? હા રાજા ભૂલ થઈ ગઈ રાજા. હે? રાણી વિચાર આ બધું ચેક કરાયું છે. હા દશામાની મૂર્તિ લાવી કોણ? દશામાની મૂર્તિ લાવી કોણ? હા બોલો દશામાની મૂર્તિ લાવી કોણ? રાજાની તમને ખબર નથી? પ્રધાનજી જી મહારાજા એક એક નહીં દંડ મારું આ દંડો મારો. હું બાપ આવી મિલું દંડ મિલું હા લે એક એક નહીં દંડો મેલો. રાજાજી રાણીમાં બતાવો મૂર્તિ લાવી કોણ? રાજા મિલાયજી હા. હાલના બાપુ રવા દો. રાજા મિલાયજી રાણી તને ખબર ના પડે. દશામાં છે. મહારાણી આવું થયું પ્રધાને તમને કીધું તું ને? હે દશામાં
માફ કરી દો દશામાં. હે દશામાં ભૂલ તો થઈ. મહારાણી તો ખરો. જવાહરલાલ બાપુ મેં તમને કીધું તું કે દશામાની મજાક ના કરાય. હે દશામાં હું 10 દાડા તમારો ઉપવાસ કરીશ. જવાહરલાલ બાપુ જવાહરલાલ બાપુ ચલો ઘરમાં. મારી ભૂલ થઈ ગઈ. હું કહેતી હતી ને તમને કોઈ આવું નહીં કરું. મજાક ના ચાલો. રાણી રાણી હું હો થઈ ગયો. રાણી હો થઈ ગયો હું. મારી ભૂલ થઈ ગઈ. રાણી મારી ભૂલ થઈ ગઈ. ગામવાસીઓ મારી ભૂલ થઈ ગઈ. કોઈ દારો હું દશામાં અપમાન નહીં કરું. ના કરાય. હા મહારાજ તો અમે વરત કરીએ અમે. હા તમે 10 દાડા વ્રત કરો. નહીં. આપણા ઘેર જ મૂર્તિ રાખશો ને હા. 10 દિવસ બધા આવજો અમારા ઘરે. આખું ગામ તો રાણી આપણા ઘેર જ દશામાનો પાઠ ધરો હા. અને બધા ગામવાસીઓને બોલાવો અને દશામાની જે બોલાવો. એ બોલાવો. બોલો દશામાની જય. બોલો દશામાની જય. લેવડો અમે તો મજા હેડો અમુ તો મુખી મજા આવી જઈ છે. અમુ તો દશામાં રાજાના ઘેર જ છે એટલે આપણે તો નહીં જોઈને હવારે આવી જવાનું છે. લેડો ગોવાના બૈરાજી આવીએ.